આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર ચાતુર્માસમાં આપને શ્રીમદ ભાગવતના દશમ સ્કંધની કથા સાંભળશું। અધ્યાય 46। શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજા પરીક્ષિત, ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામે પોતાના સગા સંબંધીઓને મથુરા નગરીમાં બોલાવી ધનધાન્ય અને મકાન સમૃદ્ધિ વગેરે સુખ આપી પોતે પણ સુખપૂર્વક મથુરામાં રહેવા લાગ્યા। અને મહાબુદ્ધિમાન ઉદ્ધવ યાદવ શ્રેષ્ઠ શ્રીકૃષ્ણના પ્રિય મિત્ર તથા મંત્રી હોઈ સાક્ષાત બૃહસ્પતિના શિષ્ય હતા। અત્યંત પ્રિય અને એકાંતિક ભક્ત તે ઉદ્ધવજીને એક દિવસ શરણાગતની પીડા હરનારા ભગવાન શ્રીહરિએ હાથથી હાથ પકડી કહ્યું, હે સૌમ્ય, તમે વ્રજમાં જાઓ અને અમારા માતા પિતાને પ્રસન્ન કરો, તેમજ મારા સંદેશાથી ગોપીઓને મારા વિરહથી ઉપજેલી મનોવ્યથા દૂર કરો। તે ગોપીઓ મારામાં મન રાખી રહી છે, હું જ તેઓનો પ્રાણ હોઈ મારે માટે તેઓએ પતિ પુત્રાદિ પણ તજ્યાં છે। જેઓ મારા માટે આ લોક અને પરલોકના સુખો તથા સાધનો તજી દે છે, તેઓને હું સુખી જોવા ઈચ્છું છું। હે ઉદ્ધવ, સર્વપ્રિય વસ્તુ કરતાં પણ અત્યંત પ્રિય એવો હું દૂર રહ્યો છું, તો પણ ગોકુળની તે સ્ત્રીઓ મારું સ્મરણ કરતી વિરહની ઉત્કંઠાથી વિહ્વળ થઈ મૂંઝાય છે। તેઓ મારા રૂપ જ બની મારા પાછા આવવાના સંદેશાના આધારે જ મહાકષ્ટથી માંડ પ્રાણ ધારણ કરતી હશે। શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજન, શ્રીકૃષ્ણે એમ કહ્યું એટલે પરમ સુંદર ઉદ્ધવજી સ્વામી શ્રીકૃષ્ણના સંદેશાને આદરપૂર્વક લઈ રથમાં બેસીને નંદના ગોકુળ તરફ ચાલ્યા। અને સૂર્યાસ્ત સમયે નંદના વ્રજમાં પહોંચ્યા। એ વખતે પશુઓ વ્રજમાં પેસતાં હતાં, તેથી તેમની ખરીઓની ધૂળ વડે ઉદ્ધવજીનો રથ ઢંકાઈ ગયો હતો। બળવાન આખલા રજસ્વલા ગાયો માટે ચોતરફ યુદ્ધ કરતા હતા, અને વાછરડાંને ઉદ્દેશી મોટા અડાણવાળી ગાયો દોડી રહી હતી, તેથી વ્રજ ગાજી રહ્યું હતું। આમ તેમ કૂદતાં ગાયોનાં ધોળાં વાછરડાંથી તે વ્રજ શોભતું હતું, અને ચોતરફ ગાયોને દોહવાના શબ્દો તેમજ વાંસળીઓના નાદથી તે ગાજતું હતું। બળદેવ તથા શ્રીકૃષ્ણના પવિત્ર ગુણ કર્મોને ગાતા અને અલંકારોથી શોભતી ગોપીઓ તથા ગોવાળિયા વડે તે વ્રજ અત્યંત દીપતું હતું। અગ્નિ, સૂર્ય, અતિથિઓ, ગાયો, બ્રાહ્મણો, પિતૃઓ તથા દેવોના ત્યાં પૂજન થતાં હતાં, અને ધૂપ, દીવા તથા પુષ્પોથી યુક્ત ગોવાળિયાઓના ઘરોથી તે વ્રજ મનને આનંદ આપતું હતું। વળી ત્યાં સર્વ તરફ પુષ્પોવાળાં વન હતાં, પક્ષીઓ અને ભમરાઓનાં ટોળાં ગર્જનાઓ કરતાં હતાં, અને હંસો તથા બતક પક્ષીઓ સહિત કમળોના સમૂહો વડે તે શોભતું હતું। શ્રીકૃષ્ણના પ્રિય સેવક ઉદ્ધવજી ત્યાં આવ્યા એટલે નંદરાયે પ્રસન્ન થઈ તેમની પાસે જઈ ભેટી પડી તેમને શ્રીકૃષ્ણ સમાન ગણી તેમનો સત્કાર કર્યો। પછી ઉત્તમ અન્ન જમાડેલા ઉદ્ધવજી શૈયા પર સુખેથી બેઠા, અને પગચંપી વગેરેથી થાક રહિત થયા। એટલે નંદરાયે તેમને પૂછ્યું, હે મહાભાગ્યશાળી ઉદ્ધવ, અમારા મિત્ર શૂરપુત્ર વસુદેવજી કેદખાના માંગથી છૂટી સંબંધીઓ તથા પુત્રો વગેરે સાથે કુશળ તો છે નહીં? પાપી કંસ પોતાના પાપે અનુયાયીઓ સાથે માર્યો ગયો, તે બહુ સારું થયું। તે કંસ ઉત્તમ ધર્મશીલ યાદવોનો સદા દ્વેષ કરતો હતો। શ્રીકૃષ્ણ અમને તેમની માતાને
તેમના સંબંધીઓને, મિત્ર ગોવાળિયાઓને, તેમનાથી જ સનાત આ વ્રજને, ગાયોને, વૃંદાવનને અને ગોવર્ધન પર્વતને યાદ કરે છે કે નહીં? શ્રીકૃષ્ણ હવે એકવાર પણ અમને સ્વજનોને મળવા આવશે કે નહીં? જો આવશે તો સુંદર નાસિકાવાળા તથા મંદ હાસ્યપૂર્વક જોતા તેમના સુંદર મુખનું અમે દર્શન કરીશું. ઉત્તમ મહાત્મા શ્રીકૃષ્ણે દાવાનળથી, વંટોળિયા વાયુથી, વરસાદથી, વૃષભાસુરથી, કાલિય નાગથી, અઘાસુરથી અને બીજાંગ ન ટળે એવાં મૃત્યુથી અમારું રક્ષણ કર્યું છે. હે ઉદ્ધવ, શ્રીકૃષ્ણના પરાક્રમો, વિલાસયુક્ત કટાક્ષ દર્શન, હાસ્ય અને ભાષણ અમે સંભાળીએ છીએ ત્યારે અમારી સર્વ ક્રિયા શિથિલ થઈ જાય છે. અમને કંઈ કરવું ગમતું નથી. શ્રી કૃષ્ણના પગલાંથી શોભતી નદીઓ, પર્વતો, વન પ્રદેશો તથા તેમને રમવાના સ્થાનો અમે જોઈએ છીએ ત્યારે અમારું મન શ્રી કૃષ્ણ રૂપ થાય છે. ગર્ગાચાર્યના ગંભીર વચન પ્રમાણે હું માનું છું કે શ્રીકૃષ્ણ અને બળરામ દેવોનું મોટું કાર્ય કરવા અહીં પૃથ્વી પર આવેલા ઉત્તમ દેવો છે. જેમણે 10,000 હાથીઓ સમાન બળવાન કંસને, 2 મલ્લોને તથા કુવલયાપીડ હાથીને સિંહ જેમ મૃગોને મારે તેમ રમત માત્રમાં માર્યા છે. વળી જેમ મોટો હાથી લાકડી ભાંગે તેમ શ્રીકૃષ્ણે 3 તાડ જેવડું લાંબું અને ઘણું જ મજબૂત ધનુષ્ય ભાંગ્યું એક હાથે 7 દિવસ સુધી ગોવર્ધન પર્વત ધાર્યો અને પ્રલંબાસુર, ધેનુકાસુર, અરિષ્ટાસુર, તૃણાવર્ત તથા બકાસુર વગેરે તથા દેવોને જીતનારા અસુરોને, દૈત્યોને શ્રીકૃષ્ણે રમત માત્રમાં માર્યા છે. પછી શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજન, એમ શ્રીકૃષ્ણના પરાક્રમો યાદ કરીને શ્રી કૃષ્ણ માંગ પ્રેમયુક્ત બુદ્ધિવાળા નંદરાય અત્યંત આતુર બન્યા અને પ્રેમના આવેશથી વિહ્વળ થઈને મૌન રહ્યા. બીજી તરફ યશોદા પણ પુત્રના વર્ણવાતાં ચરિત્રો સાંભળતાં આંસુ વરસાવવા લાગ્યા અને પ્રેમને લીધે તેમના બંને સ્તનો માંગથી ધાવણ વહેવા લાગ્યું. એમ નંદરાય તથા યશોદાનો શ્રીકૃષ્ણ ભગવાન પર પરમ સ્નેહ જોઈ ઉદ્ધવજી આનંદથી તેમના પ્રત્યે કહેવા લાગ્યા. ઉદ્ધવજી બોલ્યા, હે માન આપનારા નંદરાય, આ લોકમાં સર્વ પ્રાણીઓ વિશે તમે બંને જ અત્યંત વખાણવા યોગ્ય છો, કારણ કે તમે બંનેએ સમગ્ર લોકના ગુરુ શ્રીકૃષ્ણ વિશે આવી બુદ્ધિ કરી છે. શ્રીકૃષ્ણ તથા બળદેવજી પુરાણ પુરુષ છે. બંને આ જગતના નિમિત્ત કારણ તથા ઉપાદાન કારણ પુરુષ તથા પ્રકૃતિ રૂપ છે. તેઓ જ સર્વ પ્રાણીઓમાં પ્રવેશ કરીને તેમને જીવન દાન આપે છે અને તેમનામાં શરીરો કરતાં અત્યંત વિલક્ષણ જ્ઞાન સ્વરૂપ જે જીવ છે તેનું નિયમન કરે છે. જીવ મૃત્યુ સમયે એક ક્ષણવાર પણ પોતાના શુદ્ધ મનને તેમનામાં સ્થાપે છે તે તત્કાળ કર્મ વાસના બાળી નાખી બ્રહ્મ સ્વરૂપ થાય છે, સ્વરૂપ જ્ઞાનથી યુક્ત બને છે અને સૂર્ય સમાન વર્ણવાળો થઈ શુદ્ધ સત્વગુણી સ્વરૂપ ધારણ કરીને પરમ ગતિને પામે છે. તેઓ સમગ્રના આત્મા અને સમગ્રના કારણ છતાં જગતનું કલ્યાણ કરવા રૂપ કારણથી મનુષ્ય રૂપે બનેલા પરિપૂર્ણ શ્રી નારાયણમાં આવો દ્રઢ વાત્સલ્ય ભાવ કરનારા તમારે બંનેને હવે ક્યું ઉત્તમ કૃત્ય કરવાનું બાકી છે? તમે કૃતકૃત્ય જ છો. ભક્ત વત્સલ શ્રીકૃષ્ણ થોડા સમયમાં જ વ્રજ પધારશે અને તમારું માતા પિતાનું પ્રિય કરશે. સર્વ યાદવોના શત્રુ કંસને મલ્લોના રંગમંડપની વચ્ચે મારી
શ્રીકૃષ્ણે તમારી પાસે આવી જે વચન કહ્યું હતું તે સત્ય કરશે. હે મહાભાગ્યશાળી નંદરાય અને યશોદા, તમે બંને ખેદ કરો માં. થોડા જ વખતમાં તમે શ્રીકૃષ્ણના દર્શન કરશો, કેમ કે લાકડામાં જેમ અગ્નિ છે તેમ તે ભગવાન સર્વ પ્રાણીઓના હૃદયમાં છે. અભિમાન રહિત તે શ્રી ભગવાનને કોઈ પ્રિય કે અપ્રિય નથી. તેમની દ્રષ્ટિએ કોઈ ઉત્તમ કે અધમ નથી, કારણ કે તેમની સર્વ પર સમદ્રષ્ટિ હોવાથી તેમની દ્રષ્ટિએ કોઈ અસમાન નથી. પણ વળી તે ભગવાનને કોઈ માતા, પિતા, પત્ની કે પુત્ર વગેરે નથી, પોતાનો કે પારકો નથી, અને દેહ કે જન્મ પણ નથી. તેમને કોઈ કર્મ પણ નથી, છતાં તે ભગવાન લોકમાં ક્રીડા કરવા તથા સત્પુરુષોનું રક્ષણ કરવા સાત્વિક, રાજસ અને તામસ યોનિઓમાં અથવા દેવાદિ, મત્સ્યાદિ અને નૃસિંહાદિ યોનિઓમાં અવતાર લઈ પ્રકટે છે. વળી તે અજન્મા ભગવાન પોતે નિર્ગુણ છે, તો પણ સત્વગુણ, રજોગુણ અને તમોગુણને સ્વીકારે છે. તેમજ પોતે ક્રિયા રહિત છે, છતાં ક્રીડા કરતા માયાના ગુણો સાથે જોડાઈને જગત ઉત્પન્ન કરે છે, પાળે છે તથા સંહારે છે. જેમ ગોળ ફૂંડી ફરવાથી, દ્રષ્ટિ ભ્રમિત થવાથી પૃથ્વી પણ ફરતી જણાય છે, તેમ ચિત્ત કરતા હોય તેમાં મનુષ્યને અહંબુદ્ધિ થાય છે. એટલે ચિત્તને જ આત્મા, હું માનવા રૂપ ભ્રાંતિ થાય છે, અને તેથી જ જીવ પોતાને કરતા સમજવા લાગે છે. વળી આ શ્રીહરિ ભગવાન કેવળ તમારા બંનેના જ પુત્ર છે એવું નથી, પરંતુ સર્વના પુત્ર હોય. આત્મા, પિતા, માતા અને ઈશ્વર પણ તે જ છે. આ જગતમાં વસ્તુ જોયેલી, સાંભળેલી, થયેલી, થતી, થનારી, સ્થાવર, જંગમ, મોટી તેમજ નાની છે, તે સર્વ શ્રી ભગવાનથી રહિત કે શ્રી ભગવાનથી જુદી છે. એમ કહેવું ખરી રીતે યોગ્ય નથી, કારણ કે પરમ કારણ તે પરમાત્મા જ સર્વ વસ્તુરૂપ છે. વળી શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજન, નંદરાય તથા શ્રી કૃષ્ણ સેવક ઉદ્ધવજી એમ વાતો કરતા હતા તેટલામાં રાત્રિ વીતી ગઈ. એટલે ગોપીઓ ઉઠી, પછી દીવા કરી, ઘર, ડહેલી ફળિયાંગ વગેરે વાળી ઝાડી, દહીં વલોવવા લાગી. એ વેળાએ નેત્રાંગને ખેંચતાં, હાથમાં કંકણો પહેરતી તે ગોપીઓના નિતંબો, સ્તનો તથા હારો ડોલતાં હતાં. કુંડળોની કાંતિથી ગાલ શોભતા હતા, મુખો લાલ કેસરવાળાં હતાં, અને કંદોરા વગેરે માંગ જડેલા મણિઓને લીધે ઝળકતા હોવાથી તેઓ શોભતી હતી. વળી તે વેળાએ કમળનયન શ્રીકૃષ્ણ ભગવાનના ગુણાનુવાદ ગાતી વ્રજની તે સ્ત્રીઓના ગીતનો અવાજ દહીંના વલોણાના અવાજ સાથે મળી આકાશમાં પહોંચતો હતો. તેથી દિશાઓના અમંગળ દૂર થતાં હતાં. પછી ભગવાન સૂર્યનારાયણનો ઉદય થયો. એટલે નંદનામ બારણામાં સોનાનો રથ જોઈને ગોપીઓ એકબીજીને પૂછવા લાગી, આ રથ કોનો છે? કમળનયન શ્રી કૃષ્ણને મથુરા લઈ ગયેલો અને કંસનું કાર્ય સાધનારો તે અક્રૂર આવ્યો છે કે શું? અને શું તે હવે આપણને લઈ જઈને પોતાના મરેલા સ્વામી કંસની ઉત્તર ક્રિયા કરવાનો છે કે શું? આપના માંસના પિંડ કરી સ્વામી કંસને આપવાનો છે કે શું? એમ સ્ત્રીઓ પરસ્પર કહેતી હતી. તેટલા માંગ ઉદ્ધવજી યમુના કિનારે સ્નાનાદિ નિત્ય કર્મથી પરવારી ત્યાં આવી પહોંચ્યા. હવે તેમનો ગોપીઓ સાથેનો સંવાદ આપણે આગળના અધ્યાયમાં સાંભળશું.
ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણના દશમ સ્કંદ પૂર્વાર્ધને વિશે 46મો અધ્યાય સમાપ્ત. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.